4 વ્યક્તિઓના ડીએનએ મેચ થયા છે। અત્યાર સુધીમાં કુલ 24 વ્યક્તિઓના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને બાકીના વ્યક્તિઓના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલુ છે। તીસા મોડાસિયા, ખુશાલી મોડાસિયાના ડીએનએ મેચ થયા છે। મિતેશ જાદવ તેમજ કલ્પેશ બગડાના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। કુલ 24 લોકોના ડીએનએ મેચ થયા છે। અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો હતો 17 લોકોના ડીએનએ મેચ થયા હતા અને વધુ 4 લોકોના પણ ડીએનએ મેચ થયા છે। વધુ વાત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતલ, 24 લોકોના કુલ અત્યાર સુધીમાં ડીએનએ મેચ થયા છે। મૃતદેહ ક્યારે સોંપવામાં આવશે પરિવારજનોને? જી ચોક્કસ કહી શકાય કે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં અત્યારે જે ટેસ્ટિંગ ડીએનએની ચાલી રહી છે એમાં કુલ 24 લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે એમ રાજકોટ પોલીસને એ રિપોર્ટ સોંપી દેવામાં આવે છે અને ત્યાંથી જે પરિવારજનો છે તેમને મૃતદેહ પણ સોંપવામાં આવી રહ્યો છે। એટલે સ્વાભાવિક છે કે આજે સાંજ સુધીમાં 24 લોકોને આ ડીએનએ જેમાં મેચ થયા છે તેમને મૃતદેહ સોંપી દેવામાં આવશે। સાથે સાથે જોવા જઈએ તો બાકીના જે રહ્યા છે હવે 3 થી 4 હજુ ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોકના વાલી વારસ નથી મળ્યા એવા પણ કેસ છે। એ સિવાયના જે તમામ મેચ થઈ જશે એ તમામને આજે રાત સુધીમાં આખી કાર્યવાહી પૂરી થઈ જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને જે લોકોના મેચ નથી થતા અને જેમના વાલી વારસ નથી મળ્યા એવા લોકો માટે પછી ત્યાર પછી બીજી પદ્ધતિથી કેવી રીતે, કારણ કે એક પરિવાર એવું છે કે જેનો અમેરિકાના વાલી વારસ અમેરિકા રહે છે ત્યારે ત્યાંથી ડીએનએ મંગાવીને મેચ કરવાનો પ્રયત્ન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો। તો 24 લોકોના ડીએનએ અત્યાર સુધી મેચ થયાના સમાચારો મળી રહ્યા છે। રાજ્યભર